गुजरात साबरकांठा क्षेत्र के वडाली के हाथरवा गांव में महिला पर शारीरिक और मानसिक अत्याचार किया जा रहा है। वडाली हाथरवा के रहने वाले मुकेश परमार की शादी 13 साल पहले थिरासना के रहने वाले पराग भाई परमार की पुत्री के साथ हुई थी। शादी का कुछ समय बीतने के बाद पति के द्वारा बार बार दहेज मांगा जा रहा था और कई बार महिला के साथ मारपीट भी करता था। वहीं एक दिन महिला को पीटने लगा और मार डालने तक की धमकी दी और पति द्वारा महिला पर घर छोड़ने के लिए दबाव डाला गया था, जिसके चलते महिला के परिजनों ने वडाली पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई है और पुलिस ने महिला के पति के खिलाफ शिकायत दर्ज कर छानबीन में जुटी हुई है। पेश है हमारे खेड़ ब्रह्मा के संवाददाता धीरूभाई परमार की यह खास रिपोर्ट। તમારું પૂરું નામ શું બેન? હા, તમને કયા ગામ પરણાયેલા છે? હાથરવા. એમનું શું નામ છે તમારા ઘરવાળાનું? હા, લગ્નને કેટલા વર્ષ થયા અંદાજે? હા, તો આ કેટલા વર્ષથી તમારે આ અણબનાવ ચાલુ થયો? છેલ્લા 5 વર્ષથી. કઈ બાબતે હેરાન કરે છે તમને? હા, કઈ રીતે મારઝૂડ કરે છે? હા, હવે દહેજમાં શું શું માગણી કરી? હા, બરાબર. હા, હવે એમની સાથે બીજા કોણ કોણ જોડાયેલા છે? આમને મદદગારી કોણ કોણ કરે છે? હા, પછી હા, કુટુંબીય ભાઈઓમાં બીજા કોણ છે? હાથરવાથી હા, અને હા, બીજા એ સિવાય મગનભાઈ ગબાભાઈ, મહેન્દ્રભાઈ ગબાભાઈ, પ્રિયાભાઈ ગબાભાઈ, હા, પાનતીભાઈ હીરાભાઈ, હા, એ બધા. બરાબર. અને એ સિવાય બીજા તમારી નણદોમાં? નરોદોબા વીનાબેન વસંતભાઈ, હા, બીજા કૈલાસબેન વસંતભાઈ, હા, એ સિવાય મોગીબેન અમૃતભાઈ, હા, અને તમારા સાસુ? અને હા, અરકીબેન જીયાભાઈ. હા, આ બધા પણ તમે એમના મદદગારી કરે છે? બધા મદદ